ભાઈ ઘરે આવ્યો ને હમણાં કામેથી તો આજ કંઈક સારું સારું ખાવાનું જ છે બરોબર. જોવો તમને બતાવું. અહીંયા મેડમ અત્યારે સમોસા વણે છે. જો એટલા સમોસા થઈ ગયા ને એટલા બાકી છે. અને ઉપરથી ભાભી જો સેન્ડવિચ આપી ગયા મસ્ત મજાની. આજ વરસાદ આવ્યો છે ને તો આજ ખાવાનું આજ કંઈક સારું સારું જ છે એ ફાઇનલ છે. ભાઈ આવું નવું જો ખાવાનું મળે ને આ સમોસા ને સેન્ડવિચ ને એવું સમજી જાઓ. રોજ નો ખાવાનું હે એ રોજ નો ખાવાનું હોય આવું. રોજ એવું મળે ને તો જ મજા આવે. મજા આવે પછી પેટ લે. અરે 80-90 કિલો છે ને હજી 10-20 ચડી જાય જેમાં કઈ વાંધો નહીં બરોબર ને. હા એલા રાખે કા ખાવાનું હું બીજું ભેગું આવવાનું બરોબર ને. સારું સારું બનાવે ને મિત્રો એનો મતલબ એવો હોય કે સમોસા તમારે તરવાના ગરમીમાં હો. તમે તરો ને તમારે ખાવાના કે સારું તો હું બનાવી દઉં એવું કામ છે અમારા મેડમનું. આવી હેલ્પ આવીને આખો દિવસ કામ કર્યું હોય સાંજે ઘરે આવી સારું ખાવા તો મળે પણ અડધું કામ આપણે કરવાનું. હઈ જ છે ભાઈ ભલે ગરમી થાય પણ આપણી ભાઈ પંખો છે સમોસા તરી જ નાખવાના છે બરોબર. હવે પવન નથી વાંધો. ચાલો ગાઈસ તેલ ઉડે નહીં મૂકવા માંડીએ. જો તેલ ઉઠશે તો પછી ફરફોલા પડશે. બસ રસોડામાં છે ને ગમે એવો પંખો હોય ને ગરમી તો થાય જ. શર્ટ ને જો બધું પલળી ગયું થોડીક વારમાં. આ પંખા વગર બધું નકામું. અને જો આ રસોડામાં હોય ને તો એ ગરમી તો ફરજિયાત થાય જ. બહુ ગરમી થાય. મિત્રો આ સમોસા સારા છે કે આ સારું છે ચેક કરો. આ મેં બનાવ્યું છે આ તમારી ભાભીએ બનાવ્યું છે. તમે વાળોમાં તમારું કામ નહીં. શીખવું તો જરૂરી છે બરાબર ને. જીવનમાં બધું શીખવાનું. તોય લાગે સારું હો પણ સમોસું જો આના કરતાં સારું જ છે. કોમેન્ટ કરજો મિત્રો કોનું સારું છે. તમારું એક નંબર સમોસું બનાવ્યું. એમાં જોઈ કા શીખવાનું હોય. આ તું જો અત્યારે રિહાણી છે હમણાં આવી બહારથી રમીને એ કે મારે સમોસા તરવા છે એ કે મને આપો એ કે રિહાઈ ગઈ અત્યારે તરવા દેવા કે ન દેવા. જો આદુ નો તરાય માં દીકો નો તરાય. જો કેવો અવાજ આવે જો એમાં જો ધગી જવાય આદુ ધગી જવાય. વાહ વહી જા જા પંખે વહી જા જાયલ પંખે વહી જા માં દીકો જા. હું તરું પપ્પા એ કે લ્યો મને નથી આવડતું એને આવડે છે હું તરું પપ્પા તમે રહેવા દો. ભાઈ ચેક કરો આમ જોવો ક્વોલિટી મસ્ત મજાની બરફવાળી મસાલા નાખેલી છાશ છે. અને એ રગડા સમોસા જો કરી નાખી પ્લેટ. હવે ખાઈ નાખીએ અને હાલો બધાય ખાવા કેમ કે બહુ જાજા છે બરોબર. હાલો ફટાફટ. ગુડ મોર્નિંગ મિત્રો. તો જો આજ પાછી હવાર પડી ગઈ છે અને આજે ભાઈ સમોસાને ભૂક્કા કાઢી નાખ્યા ભૂક્કા. 4 સમોસામાં પેટ ભરાઈ ગયું અને પછી તો જો હોઈ ગયો. અને ભાઈ આખી રાત જે વરસાદ આવ્યો છે તમને બતાવું બહુ જાજો વરસાદ આવ્યો. આખી રાત ચાલુ હતો વરસાદ. નહોતો આવતો ને તે નહોતો આવતો ને આવ્યો ને તે આખી રાત વરસાદ આવ્યો છે. આમાં તો તમને આઈડિયો નહીં આવે. હવે રસ્તે જો પાણી ને એવું હોય ને તો બતાવું. હાલો બ્લોગમાં હજી કંટાળી ભાઈ સાઈડે પહોંચી ગયા છીએ. થોડો વરસાદ હતો વાંધો ન આવ્યો પહેરેલો હતો એટલે બરોબર છે. અને આવી ઇન્ડસ્ટ્રીયલમાં મિત્રો આવીને કાયદેસર આમ થઈને આખું નેચર ફરી જાય. અહીંયા એવું નથી લાગતું કે વરસાદ હતો ખાલી પાણી અહીંયા ઢોળાયેલું એવું જ લાગે. કેમ કે આમ કહીને કચરો જેટલો હોય પણ શું કરીએ જો કામ છે તો કરવું તો પડે. ગમે એ જગ્યાએ જવું જ પડે બરોબર ને. ચાલો હવે અંદર જઈને કામ ચાલુ કરી દઈએ. જૂની જગ્યાએથી કેમેરા ખુલી ગયા છે અને હવે આવ્યા છે નવી સાઈડ ઉપર. આમ જોવો ખાલી અવાજ આવે નહીં. આ ઇન્ડસ્ટ્રીયલ જોવો કચરો જોવો કચરો.
કંટાળો માથું દુખવા માથું. આ ટાઈપનું કંઈક ખાતું છે બરાબર, અને એમાં કેમેરા મારવાના છે આ ચાઇનાના. આઈપી કેમેરા છે દિલ્હીનો માલ, ચાઇના. નવી પિન આવે આઈપીમાં. આ રીતે કામ કરવાનું છે, 5 કેમેરાનું કામ કરવાનું છે. એમાં 3નું જો વાયરિંગ 2 અહીંયા છે, એમાં એક કેમેરો આમ સામે જોવે, પછી સામે જે રહ્યો ને અહીંયા, હા એ આ બાજુ મારી બાજુ જોવે, પછી આ એક વાયરિંગ રહ્યું ને અહીંથી આ બાજુ, અને છેલ્લો આ જે પહેલો બીમ આવે ને એ પહેલાં બીમેથી આ બાજુ જોવે. એટલે ટોટલ 4 કેમેરા, અને ઓલા જે 2 વ્યક્તિ બેઠા ને એની ઉપરથી એક કેમેરો આમ બહારની સાઈડ જોશે. બસ એટલું કેમેરાનું વાયરિંગ કરવાનું છે, 5 કેમેરાનું. વાયર ટૂંકો પડ્યો છે એના હિસાબે જો જોઈન્ટ માર્યો છે. વધારે હાયર કેસ એવું હોય ને તો જ જોઈન્ટ મારવાનું, બાકી આ જોઈન્ટ નહીં મારવાનો. એ લોકો કે મારી દો, સારું હાલો મારી દઈ. ફાઇનલી ભાઈ જો આપણા 5 કેમેરા ચાલુ થઈ ગયા છે, આપણે મારી દીધા કેમેરા. અહીંયા રેક મારી છે, એક કેમેરો અહીંયા પાછળની સાઈડ છે, એક આ કેમેરો, બે કેમેરા અહીંયા છે, 3 4 અને એટલું કેવી મારે છે, 5 કેમેરા. આ ટોટલ એના વ્યૂ છે. આપને 30 અત્યારે જમવા બેઠા. વિશાલભાઈ દુકાને સમોસા ખાઈ દીધા, સવારમાં બનાવ્યો, સાંજે બનાવેલા એ નથી. આ બેઠા ત્યારનો કહું છું કે હાલો, તો કે ના તમે ખાઈએ, તમે ખાઈએ. આપણું ન ખાય, હિંદા તમે આપણું ન ખાઈએ. આપણે ખાઈ લઈને પછી ખાવા દઈએ, એવો માણસ. ભાઈ ગેરેજે આવ્યા ને તો વિશાલભાઈએ ધંધે ચડાવી દીધા હતા. પલ્સર 220 છે, એનું એન્જિન ખોલવાનું હતું, અંદર પાણી કરી ગયું હતું. આપણે કુલન્ટનું જે પાણી આવે એ ના પાણી, અને પેટ્રોલની ટાંકીમાં પાણી કરી ગયું હતું. એ બધું સાફ કરીને હવે કંઈક એન્જિનમાં પ્રોબ્લેમ છે, એનો ક્રિસ્ટન બતાવવું જોવો. આવી ગયો સકડો રિક્ષાનો ક્રિસ્ટન હોય ને એવું લાગે, જોઈ બહાર કાઢે તો આવું છે ભાઈ. કેયુરભાઈ, હું અને વિશાલભાઈ તઈને વતી ઢાકી ગયા, માન ભૂલી ગયું છે આગળથી. હવે આગળનું કામ કરીએ છીએ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.